ભાભી ભાભી આ બધું મૂકો. આ રોજ આનું આ કરીને ઘરમાં શું ચાલે છે ને તમને કાંઈ ખબર નથી. એટલે તમે કહેવા શું માંગો છો? શું કહેવા શું માંગો છો? આ તમને ખબર છે તમારો ભાઈ આ ઘરમાં રહીને કેવા કેવા કાંડ કરે છે? કાંડ? શું કાંડ કરી દીધા મારા ભાઈએ? વાહ, અત્યાર સુધી તો નણંદબા કેવા સારા લાગતા હતા અને શાંતિથી વાત થતી હતી, અને હવે મેં જે થોડું ભાઈનું કહ્યું એટલે તરત જ શું કાંડ કરી દીધા મારા ભાઈએ? પણ તમે બોલો છો જેવા શબ્દ તો કાંડ, એવા તે શું કાંડ કર્યા હું પણ તો જાણું. અરે હું આજે મારા રૂમની બહાર આવતી હતી અને તમારા ભાઈએ અચાનક જ મારી સામે આવીને મારી છેડતી કરી અને મારી સાથે અડપલા કર્યા. મને આ વસ્તુ જરાય પસંદ નથી, હું તમને પહેલા જ કહી દઉં છું. જો સંધ્યાબેન, તમને સમજવામાં કઈ મિસ્ટેક થતી હશે. હા, હું માનું છું કે મારો ભાઈ થોડો મસ્તીખોર છે, એણે તમારી સાથે મજાક મસ્તી કરવાની કોશિશ કરી હશે, બટ છેડતી કરવી મારો ભાઈ એવું ક્યારેય નહીં કરે. અરે વાહ, મજાક મસ્તી કોને કહેવાય ને છેડતી કોને કહેવાય હવે મારે તમને સમજાવવું પડશે. તમે કંઈ નાના તો નથી ને? તમારો ભાઈ મને એમ કહેતો હતો કે તું મને બહુ ગમે છે, તારા ફોટોઝ હું મારી બેનના સ્ટેટસમાં રોજે જોઉં છું અને તને મળવા માટે જ હું સ્પેશિયલ અહીંયા આવ્યો છું. આ બધી મજાક મસ્તી છે? સંધ્યાબેન, તમે મારા ભાઈને ફસાવવા માટે તો આવી બધી વાતો નથી કરતા ને? ભાભી, હું તમારા ભાઈને ફસાવીને ક્યાં જવાની છું? મારે એને શું લેવા દેવા છે? મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે હું તમારા ભાઈને બરાબર ઓળખતી પણ નથી, અને અહીંયા આવે એમાંથી મને કોઈ વાંધો પણ નથી. જો મારે આવું બધું કરવું જ હોત ને તો તમારો ભાઈ કેટલા ટાઈમથી અહીંયા આવ્યો છે, ત્યારે જ ના કરી દીધું હોત. તમારા દિલમાં તો કાંઈ નહોતું, પણ બાએ શું ખબર તમને કાંઈ કીધું હોય અને બાએ તમને ના પાડી હોય. બાએ મને કશું નથી કહ્યું. હવે તો મને એમ થાય છે કે બા જ્યારે કહેતા હતા ને એ હું માની ગઈ હોત ને તો સારું હતું, તો મારે આજે આ દિવસ જોવો ના પડત. મને તો વિશ્વાસ જ નથી થતો કે હું મારા ભાઈ માટે આવું સાંભળું છું. તમને શું લાગે છે હું ખોટું કહું છું? જ્યાં સુધી હું મારા ભાઈને ઓળખું છું, મારો ભાઈ આવું ક્યારેય નહીં કરે. તો હવે મારે તમને એનું પણ પ્રૂફ આપવું પડશે એમ ને? વાત પ્રૂફની નથી, પણ જો તમે કહેતા જ હોવ ને તો આજે જ આપણે આદિ જોડે વાત કરીએ. આદિ જોડે તો તમારે વાત કરવી જ પડશે, કારણ કે એનું આવું બિહેવિયર છે ને હું ક્યારેય નહીં ચલાવી લઉં. આજ સુધી કોઈ છોકરો મારી સામે ઊંચી આંખ કરીને જોયો નથી, અને તમારો ભાઈ આવી અને મારી સાથે ખબર નહીં કેવા ચેન ચાળા કરીને ગયો છે. જો સંધ્યાબેન, તમારી વાત સાચી હશે ને તો હું પણ આદિને નહીં છોડું, પણ જો તમારી વાત ખોટી નીકળી ને તો પછી આપણા બંનેનું પણ જોઈ લેજો તમે. મારી વાત શું કામ ખોટી નીકળવાની છે? અને રહી વાત તમારા ભાઈની, તો હવે તમારા ભાઈને મારા કરતાં વધારે તો તમે ઓળખો છો, અને તમને ખબર છે કેવો છે ને કેવો નહીં. તમે ખુદ બોલ્યા ને કે તમારો ભાઈ મસ્તીખોર છે, પણ આ મસ્તીખોર તો એક બાજુ રહ્યું. મસ્તી કરી કોને કહેવાય ખબર છે? કોઈને નાનું એવું ડરાવવું યા તો કોઈ સાથે નાની એવી મજાક કરવી ને એને મસ્તી કરી કહેવાય. તું મને બહુ ગમે છે, તારા ફોટોઝ હું રોજે જોઉં છું, તને જોઉં તો મારા ધબકારા વધી જાય છે, આ તે, આને બધાને મસ્તી ના કહેવાય. હવે તો આદિ સાથે વાત કરવી જ પડશે. ચલો આપણે હમણાં જ એની સાથે વાત કરીએ. આદિ, હા બેન. આ સંધ્યાબેને મને વાત કરી, શું મેં જે સાંભળ્યું એ સાચું હતું? ના ના, શું કઈ વાત? શેની વાત? અરે વાહ, હજી તમે અજાણ્યા બનો છો. ભગવાનનો તો ડર રાખો, અને જે થયું ને એ સાચે સાચું તમારા બેનને કહી દો. સાચે સાચું? હજુ કહું? કઈ વાત? અરે આ સંધ્યા મારી પાસે આવી હતી અને કહેતી હતી કે ચાલો આપણે બહાર ફરવા જઈએ. શું કરે છે તું? બેન, અહીંયા મને બધા જ ના પાડતા હતા. મને બાએ 10 વાર સમજાવી કે આને નહીં બોલાવો, ઘરમાં જવાન દીકરી છે. કેટલો બા સાથે ઝઘડો કર્યો મેં કે ના, મારો ભાઈ છે, સંસ્કારી છે, આવું નહીં કરે, એને આવવા દો. તારા માટે થઈને આખા ઘર સાથે મેં મનાવ્યા, બધા સાથે ઝઘડા કર્યા. શું થયું બેટા? શું થયું? કઈ અને આટલો દેકારો કેમ છે? તને પૂછું છું. સોરી, ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? સોરી? કોઈ કહેશો મને? કાંઈ નથી થયું મમ્મી. હવે છે ને, કાંઈ નથી થયું. જે થયું એ કહી દો. મારું તો કોઈ સાંભળતા નહોતા. જોવો હવે તમાશો જોવો તમારા ઘરનો. બેનના ઘરે આવીને બહુ સારું કામ કર્યું તે. બાએ મને ઘણી ના પાડી હતી. એમની સાથે જીદ કરીને ઉપરવટ જઈને મેં તારી માટે વાત કરી કે ના, મારો ભાઈ એવો નથી.
અને તે આવા પરાક્રમ કર્યા અહીંયા. એટલે જે બા કહેતા હતા એ બધી વાત સાચી હતી. મને એમ હતું કે તું સારો છે, પણ તું તારી બેનના ઘરમાં જ આવું કરે. શરમ આવી જોઈએ તને. મોડર્ન લાઈફ છે, આપણે સમજ્યા. મજાક મસ્તી કરી પણ આપણે સમજ્યા. તે તો તારી હદ જ પાર કરી નાખી. આજ દિન સુધી મને એવું હતું કે બા જૂના જમાનામાં જીવે છે, એમને મારા દીકરાનો સારો આવે છે નથી ગમતું. પણ હવે ખબર પડી કે બા જે પણ જોતા હતા, જે પણ કહેતા હતા ને એ સાચું જ હતું. અમારી મતી મરી ગઈ હતી કે અમે બાની વાત ન માની. શું જરૂર હતી તારી દીકરી પર નજર બગાડવાની? હા મમ્મી, મારી પણ ભૂલ થઈ ગઈ. મને બાએ ઘણું સમજાવ્યું, પણ મને છે ને મને મારા ભાઈ ઉપર વિશ્વાસ હતો. મને નહોતું ખબર કે મારો ભાઈ આવી રીતના વિશ્વાસઘાત કરશે, એ પણ આવી એના બેનના ઘરે આવીને. ભૂલ થઈ તો ગઈ. વહુના ભાઈની વાત છે. અમારા વખતમાં તો એમ પણ કહેવાતું કે જ્યારે દીકરી જુવાન થાય ને તો બાપને ને દીકરીને પણ એકલામાં ન રખાય. ત્યાં સુધીના અમે લોકો રૂઢિચુસ્ત હતા. પણ તમે નવો જમાનો લ્યો, નવા જમાનાની નવી વાતો સાંભળો. હવે છે ને હવે મને ખબર પડી ગઈ કે તારી વાત આ ઘરમાં કરીને કે તારા માટે લડીને મેં બહુ મોટી ભૂલ કરી છે. તને સમજાવી દઉં છું, તું હમણાં ને હમણાં જ આ ઘરમાંથી નીકળી જા હવે. જો મારાથી ભૂલ થઈ ગઈ સંધ્યા, મારે તારી સાથે એવું વર્તન કરવાની જરૂર નહોતી. સૌથી પહેલા તો કાન પકડીને સોરી કહો અમને. અને હા, સોરી કહ્યા પછી 1 મિનિટ પણ આ ઘરમાં રોકાવાની હવે જરૂર નથી. અને જો મારા બોલતા શબ્દથી ભાન પડતી હોય ને તો ભાઈ તું નીકળી જાજે, નહીં તો હાથ ઝાલીને ધક્કો મારીને કાઢતા મને વાર નહીં લાગે આ ઘરમાંથી. સોરી. રહેવા દો. તમારો જેવો માણસ તો મને રહેવા દો. તમારા જેવો માણસ તો મને સોરી કહેશે ને એ પણ મને ગમતું નથી. પ્લીઝ તમે આ ઘરમાં પાછા નહીં આવતા ક્યારેય. નીકળીશ હવે. બા અમને માફ કરી દો. અમને એમ હતું કે બા જૂના જમાનાના છે અને જૂના જમાનાના વિચાર લઈને હજી જીવે છે. અમે એ ભૂલી ગયા હતા કે તમે જે તમારા નિયમો પ્રમાણે ચાલતા હતા અને રહેતા હતા એ બધું બરાબર હતું. અમે જ મૂર્ખા છીએ કે અમે આ બધા લોકો પર વિશ્વાસ કરી બેઠા અને વિશ્વાસ કરીએ છીએ. અને બા, ખુશી વોવે સંધ્યાની વાત પર વિશ્વાસ ન કર્યો હોત ને તો ખુશીનો ભાઈ ન કરવાનું ઘરે બેસે અને આપણા માથે કાળી ટીલી બેસી જાત. ખુશી, તારો સગો ભાઈ હોવા છતાં પણ એ તારી નણંદનો સાથ આપ્યો એના માટે તારો ખૂબ ખૂબ આભાર. ના મમ્મી, તમે નહીં માફી માંગો. અરે માફી તો મારે તમારા બધાની માંગવી જોઈએ કે મારા ભાઈના કારણે તમને લોકોને આટલી બધી તકલીફ થઈ. અને હા બા, તમે ખાસ મને માફ કરી દેજો. તમે મને ઘણી સમજાવી, પણ હું જેવી ગાંડી હતી કે હું ના સમજી શકી. મને તો એમ હતું કે મારો ભાઈ ફક્ત મસ્તીખોર છે અને મોડર્ન લાઈફ છે તો આ બધું નોર્મલ છે, ઇટ્સ ઓકે, જવા દઈએ. પણ આ વાત આટલી સુધી પહોંચી જશે એ મને નહોતી ખબર બા. માન્યું. તમે મને માફ કરી દો. તમે લોકો જેમ કહો છો ને એમ માન્યું. જમાનો બદલાઈ ગયો છે. જમાનો ક્યાંય નથી બદલાયો. નિયમો હજી પણ એ જ છે. બદલાયું છે તો તમારી રહેણી કરણી બદલાઈ ગઈ છે. રહેણી કરણી. આજકાલના છોકરાઓને ઘરમાં ગરડા ગમતા નથી. પણ તમને ખબર નથી, ગરડામાં સાસુ હોય, સસરા હોય, માં હોય કે બાપ હોય, એ ભલે એક બાજુ ખૂણામાં બેસી રહેતા હોય પણ એની નજર બધા પર હોય કે કોની ક્યાં રમત ચાલે છે. એને કોઈ બોલવાનો મોકો નથી આપતા, કારણ કે એ બોલે ને તો તમને કોઈને ગમતું નથી. પણ યાદ રાખજો, ગઈઢાઓ ઘરમાં જોઈએ જ, એ જ તમને ચેતવશે. અને અમારામાં એક કહેવત છે, ગઈઢા જ ગાડા વાળે. તમે લોકો શું વાળવાના? છૂટ આપીને છોકરાઓને બગાડો છો અને પછી પસ્તાવ છો, પેટ ભરીને પસ્તાવ છો. આટલામાંથી સમજી ગયા હો ને તો સારી વાત છે. સોરી સંધ્યાબેન, હું તમારી વાત પર પહેલાં વિશ્વાસ ના કરી શકી. પણ હા, એવા સાચા સમયે મને પણ અક્કલ તો આવી જ ગઈ કે હું મારા ભાઈને સમજી શકી. મને માફ કરી દેજો સંધ્યાબેન. ના ના ભાભી, તમારે માફી માંગવાની કઈ જરૂર નથી. જે થવાનું હતું એ થઈ ગયું.